નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છે એસપી ડિજિટલ મીડિયા। આજના મુખ્ય સમાચાર। ઉના તાલુકાના હિન્દુ યુવા સંગઠન ભારતના જિલ્લા ઉપાધ્યક્ષ મહેશભાઈ બારિયા, તાલુકા પ્રમુખ અજયભાઈ બાંભણિયા, શહેર પ્રમુખ દીપકભાઈ પરમાર, શિવસેના તાલુકા પ્રમુખ દીપકભાઈ બાંભણિયા, શહેર પ્રમુખ નરેશભાઈ મજેઠિયા સહિત હિન્દુ આગેવાનો રાવણાવાડીએ ભેગા થઈ ઉના પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારી, કલેક્ટરશ્રી, ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ધારાસભ્ય, ઉના પોલીસ અધિકારીને લખેલ આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપી રજૂઆત કરી હતી કે ઉના શહેર ગીર સોમનાથ જિલ્લાનું નગર છે, ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે। આ શહેર અને તાલુકા વિભિન્ન સંપ્રદાયોના લોકો રહે છે। વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત સૂત્ર છે, પરંતુ છેલ્લા 5 થી 7 વર્ષથી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સમાજને લુપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રેકોર્ડ ઉપર જોતા છેલ્લા 5 થી 7 વર્ષથી 90% ઘટાડો અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ઉના શહેરમાં ધોબીવાડો, મોચીવાડો, ભોંયવાડો, લાઇબ્રેરી ચોક, મોદેશ્વર સોસાયટી, માણેક ચોક, કૂચ ફળિયા, પારેખવાડો, લુહાર ચોક, 80 ફૂટ રિંગ રોડ, તુલસીધામ સોસાયટી, મેઇન બજાર, ખાઈ બજાર, મિલન ચોક, કાપડ બજાર, સોની બજાર, ગની માર્કેટ વિસ્તાર, સુગર ફેક્ટરી કોલોની, જશરાજનગર, ઋષિતોયા સોસાયટી, અંબાજીનગર, ખોડિયારનગર, સાજણનગર, ભીમપરા, દુધેશ્વરપરા, નદી કાંઠે, ગોલ્ડન પાર્ક, ગોલ્ડન સોસાયટી, જીઈબી સોસાયટી, મારુતિ પાર્ક, સિંધી સોસાયટી, દયાનંદ સોસાયટી, ગીર ગઢડા રોડની ડાબી જમણી બાજુએ આવેલ તમામ સોસાયટી વગેરે 39થી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માગણી કરી છે, તેમજ જે વિસ્તારોમાંથી હિન્દુઓએ સ્થળાંતર કરેલ છે અને અમુક લોકો ઊંચી કિંમતે ખરીદી કરતા હોય ત્યારે ન્યાયિક અવાજ ઉઠાવવો બંધારણીય અધિકાર છે। તેથી ઉના શહેર અને તાલુકામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરવા માંગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું। અહેવાલ માધુભાઈ ભાલિયા। આ દરરોજના અવનવા સમાચાર, ધાર્મિક પ્રસંગે સ્ટોરી, વ્લોગ, સંતવાણીના વિડીયો જોવા આજે જ અમારી ચેનલને લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આભાર।